મારા 41 વર્ષની ઉંમર સુધીમાં એક વસ્તુનો મેં અનુભવ કર્યો મારા સમાજ જીવન દરમિયાન કે આ દુનિયા ક્યારેય કાયર કમજોર માણસોને સાથ નથી આપતી. ભલે પછી એ કાયર કમજોર નબળા માણસ સાચા હોય, આદર્શવાદી હોય, નીતિમાન હોય, નૈતિક હોય, પણ એ શક્તિશાળી નથી તો એમની પડખે દુનિયા નહીં ઊભી રહે અને એમની જીત પણ નહીં થાય કોઈ લડાઈમાં. અને ખોટા માણસ, અસુર, આતતાઈ, કોકનું પડાવી લેવાની વૃત્તિવાળા, સ્વાર્થી, એ ભલે ખોટા હોય પણ એ શક્તિશાળી હોય તો જીત એમની જ થાય અને સંસાર સમાજ એમની પડખે જ ઊભો રહે. એટલે આ વિષય ઉપર થોડેક એક બે ઘટનાક્રમ બન્યો હમણાં આસપાસ, એટલે એને લઈ મને પ્રેરણા મળી આ વિષય સંદર્ભે વાત કરવાની. તો એ વાત કરીશ, પણ એ પહેલાં આપ સૌને વિનંતી છે કે મારા વિડીયો નીચે હાઈપનું બટન આવતું હોય તો મને એ હાઈપના પોઈન્ટ આપો. મારા જેવા નાના જે ક્રિએટર છે યુટ્યુબર એમનો ઉત્સાહ વધારવા, એમની ચેનલને થોડીક લોકો સુધી પહોંચાડવા માટે યુટ્યુબ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. તો નીચે હાઈપ બટન જો દેખાય તો પોઈન્ટ્સ આપો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઘંટડી ઓન કરો નવા વિડીયોની અપડેટ માટે. હું જીવન વિશે બોલું છું, જીવનની વાસ્તવિકતાઓ વિશે. તો ઘણા બધા વિડીયો તમારી આસપાસના ઘણા બધા લોકોને સ્પર્શતા હોય એવું પણ તમને લાગશે, કેમ કે 41 વર્ષમાં અહીંયા જીવને મને જેટલો પીસ્યો, રગડ્યો, નીચોવ્યો, એ બધો અનુભવ હું ખુલ્લા મને નિખાલસ ભાવે શેર કરું છું. તો ફેમિલી ગ્રુપ, ફ્રેન્ડ્સ, વોટ્સએપ ગ્રુપમાં પણ વિડીયો ફોરવર્ડ કરી મદદ કરો. અને આ શનિવાર 13 સપ્ટેમ્બરે 8:30 રાત્રે હું આ ચેનલ ઉપર લાઈવ પણ આવવાનો છું, કેમ કે આપણા યુટ્યુબ પરિવારના લોકો સાથે સંવાદ સાધવાની શરૂઆત કરવી છે. એટલે 13 સપ્ટેમ્બરથી એનો શુભ આરંભ હું કરવાનો છું. તો જે લોકો સુધી આ વિડીયો પહોંચે એ 8:30 લાઈવ જોઈન કરજો. પારિવારિક ભાવથી સંવાદ કરવો છે. તો મૂળ મુદ્દા ઉપર પાછો ફરું. હું એમ કહેતો હતો કે આ સંસાર સાચા નહીં પણ શક્તિશાળી લોકોની પડખે ઊભો રહે છે. અને આપણી આજુબાજુનું વાતાવરણ, પંથ સંપ્રદાયો, કલ્ટ, આ બધું એવું બધું વાતાવરણ આપણી આજુબાજુ છે મિત્રો, ગુજરાતમાં ખાસ કરીને, કે આપણને કમજોર જ બનાવવામાં આવે. કમજોરીને, નબળાઈને હંમેશા મહિમા મંડિત કરવામાં આવે. એટલે ગામમાં એક ઘટનાક્રમ બન્યો. એક મારો મિત્ર અને એક મારો બીજો મિત્ર, મતલબ ગામમાં બધા મિત્ર ભાવે હોય, સંબંધી ભાવે હોય, બંનેને હું ઓળખું. એટલે એક મારા મિત્રને બીજા મિત્ર સાથે ઝઘડો થયો. એટલે એક જે મારો મિત્ર હતો અને બીજા મિત્રને લાકડીઓથી, ધોકાઓથી માર માર્યો બજારની વચ્ચે. હવે આ જે મિત્રએ માર માર્યો એ જ માણસના જીવનમાં 6 મહિના પહેલાં એક ઘટના બની હતી. ત્યારે એની સામે ખૂબ દબંગ અને બાહુબળી માણસ હતો, મજબૂત. તો એ વખતે એને પૂંછડું, જેમ પેલું કૂતરું પૂંછડું, ભાઈનું માર્યું પૂંછડું નીચું નાખી દે, પૂંછડી નીચી કરી અને ભાગી જાય, એ રીતે એ વખતે આજે મારા મિત્રએ અત્યારે હાથ ઉપાડ્યો. એ વખતે એ સરેન્ડર કરી ગયો હતો, શરણાગત થઈ ગયો, ઝઘડો ન કર્યો. હકીકતે એ વખતે એનો દોષ ન હતો, પણ સામે લોઢું હતું, સામે મજબૂત માણસ હતો. આ કશુંક કરે તો એનાથી 10 ગણી વધારે તીવ્રતાથી પ્રતિક્રિયા આપે એવો, બદલો લે એવો માણસ હતો. એટલે ત્યારે એને એ સાચો હતો તોય પેલાનો અન્યાય સહન કરી લીધો, પૂંછડું નીચું કરી દીધું. અને હમણાં આ ભાઈ જે મારા મિત્રએ હાથ ઉપાડ્યો એ ખોટો હતો, પણ સામે નબળો માણસ હતો તો એને દબાવી દીધો. એટલે હું ઘણી બધી વખત કહું છું આપણા વિડીયોમાં કે સંસાર સમાજ જંગલ છે અને જીવન યુદ્ધ. એટલે ફરી ફરીને એવી ઘટનાઓ બને છે આસપાસ કે મને એમ થાય કે ના, હું ખરેખર સાચું જ બોલું છું. ઘણી બધી વખત મને શંકા થાય કે હું લાગણીના આવેગમાં, ભાવના આવેશમાં વધુ પડતું બોલી જાઉં છું, પણ ના, એ બિલકુલ એવું નથી. હું જેવું બોલું છું એવું જ જીવનનું સત્ય છે. સંસાર જંગલ જ છે સમાજ, કેમ કે જંગલમાં બળીઓ જીતે તો એ જ થયું. બીજી બધી ખોટી મોટી
જીવન તો આનંદ છે ને ચારે બાજુ પરમાત્મા છે ને ભાઈ વાતો, બધી વાતો. કૃષ્ણ એવું બોલી શકે, શક્તિશાળી લોકો એવું બોલી શકે, નબળાઓ ન બોલી શકે. તમારા માટે તો ચારે બાજુ ધોકો જ છે, કોઈ પણ તમને મસળી નાખશે. એટલે આ ઘટનાથી સાબિત. અને બીજું, ચલો એ ભાઈએ તો જે કર્યું એ સમાજ અને સંસાર પણ મેં જોયું કે સાચો આખા ગામને ખબર છે, બધા સમાજના લોકોને ખબર કોણ સાચું કોણ ખોટું. પણ બધા જ લોકો પેલો જે ખોટો માણસ છે પણ શક્તિશાળી, જેને હાથ પડ્યો એની પડખે જ રહ્યા. એટલે એ પણ મેં જોયું કે આપણે બસ મોટી મોટી અને આ પંથ સંપ્રદાય સાથે જોડાયેલા લોકો કહું છું, જે પોતાને સો કોલ્ડ આધ્યાત્મિક ગણાવે છે, એમને એવું લાગે છે કે ગામના સમાજના સૌથી આદર્શ માણસો અમે છીએ, એ લોકોએ આ કર્યું. એટલે મિથ્યા વાતો છે. તમામ ઉર્જા પોતાને શક્તિશાળી બનાવવા માટે વાપરવી જોઈએ. આપણે શક્તિશાળી નહીં હોઈએ તો કશું જ મતલબ નથી. તમે ગમે તેટલા ખોટા હશો, ગમે તેટલા અસામાજિક હશો, પણ સામાજિક, માનસિક, શારીરિક અને આર્થિક ત્રણેય રીતે જો તમે શક્તિશાળી હશો તો આ દુનિયા તમારી જ છે, અને આ દુનિયા તમારી જ પગચંપી કરશે, તમને ઉપાડીને ફરશે. અને જો તમે નબળા છો તો તમે ગમે એટલા નીતિમાન, આદર્શ, કોઈનું કંઈ નહીં બગાડ્યું હોય, સારા, પરગજુ સ્વભાવના, બીજાના સુખે સુખી, બીજાના દુઃખે દુઃખી જીવવાવાળા હશો તો પણ તમારો વધ નક્કી છે. એટલે એક તો મારે આ વાત કરવી હતી કે ખોટી આ પંથ સંપ્રદાય, આધ્યાત્મિક જે જૂથો ગુજરાતમાં છે એમની વાતોમાં ન પડશો. એ ખાલી એમના વાડા મજબૂત કરે છે, અને એ બધા ખોટા દંભી પાખંડી લોકો છે, અંદર બહાર બહુ જ અલગ અલગ છે. તો આપણી સંપૂર્ણ ઉર્જા અને સંપૂર્ણ જીવન મજબૂત બનવા ઉપર, આર્થિક, માનસિક, શારીરિક તમે મજબૂત હશો તો કોઈ તમારું કશું બગાડી લેવાનું નથી. અને સંસાર સમાજે પણ સાબિત કરી દીધું કે ભાઈ અમે જ્યાં શક્તિ હશે એ ભલે ખોટો હોય એની પડખે જ રહીશું. અને આ તો મહાભારત વખતથી આમ જ ચાલ્યું આવે. આપણા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલે પણ કહ્યું, એક ક્લિપ હું એમની જોતો હતો, કે ઇતિહાસ સાચા નીતિમાન લોકોનો નહીં, ખોટા હતા પરંતુ શક્તિશાળી હતા એ લોકોનો જ છે. એ લોકોની પડખે જ દુનિયા ઊભી રહી છે. કમજોર સાથે કોઈ નહીં, નબળા સાથે કોઈ નહીં. એટલે ખોટી ખોટી વાતોમાં સમય વ્યતીત કરી સમય ન બગાડવો. એક જ લક્ષ્ય, એક જ પુરુષાર્થ, માનસિક કસરત કરો, ધ્યાન કરો, માનસિક મજબૂત બનશો, શારીરિક મજબૂત બનો, આર્થિક મજબૂત બનો, સત્તા પણ મેળવો. આ પંચ સંપ્રદાયવાળા આપણને ખોટી વાતોમાં ઉલઝાવે, રાજકારણથી દૂર રહો ને ગંદુ. પોતે બધાય પોલિટિશિયન જોડે જઈને બેસી જાય, એના લીડર હોય, બધો લાભ લેતા જ હોય છે. એટલે આપણને ગુમરાહ કરે, લોઅર મિડલ ક્લાસને, ભારતના, ગુજરાતના. બીજું એક મહિલાનું ઉદાહરણ છે. એક મહિલા બાજુના ગામમાં હતી, અત્યારે એ મહિલા અમારા ગામમાં છે. બાજુના ગામમાં એનો ડિવોર્સ થયો, ત્યારબાદ અહીંયા અમારા ગામમાં. તો બાજુના ગામમાં હતી ત્યાં એનો પતિ દબંગ બાહુબલી હતો, સ્ટ્રોંગ પર્સનાલિટીવાળો. તો ત્યાં એ દબાઈને રહેતી, શું એક અવાજ ન નીકળતો, પારેવાની જેમ, કબૂતરની જેમ, ભીગી બિલ્લીની જેમ. અને અમારા ગામમાં અહીંયા આવ્યા પછી આ પરિવાર નબળો છે, કમજોર છે, ભાઈ નબળા છે, કમજોર છે, પત્નીની પાછળ ફરવાવાળા, નપુંસક ટાઈપના, કાયર. એટલે એ બેન અત્યારે અહીંયા તમે જુઓ તો આખું અલગ જ વ્યક્તિત્વ. ત્યાં એક કબૂતર પારેવા જેવી, અહીંયા બાજ સમડી જેવી થઈ ગઈ, આખા પરિવારને હેરાન કરે. એના પતિને વચ્ચે તો ધોકો લઈને મારી લીધો, સાસુ સસરાને પણ રાખે નહીં ને બધા જોડે જ. મતલબ એક જ વ્યક્તિ અલગ અલગ સંજોગોમાં કેવું અલગ અલગ વર્તે છે. જ્યાં કાઠું પડે, પેલી કહેવત છે ને, પૂચું હોય ત્યાં સૌ આંગળી ખૂંચડવા આવે. એટલે આ બંને ઘટનાક્રમ, એક મારા મિત્રએ કમજોરને માર્યો અને શક્તિશાળી સામે પૂછડું અંદર ઘુસાડી દીધું, અને આ મહિલા, બંનેથી એ જ સાબિત થાય છે કે આપણે મજબૂત અને શક્તિશાળી બનવું. દાઉદ ઇબ્રાહિમની રીલ કોઈ ટ્રોલ નહીં કરે, તમે જોજો. એક રીલ મને તમે બતાવી દો સોશિયલ મીડિયા ઉપર જેમાં દાઉદ ઇબ્રાહિમને ટ્રોલ કરવામાં આવ્યો, ના કરે. ખબર છે ફાડી નાખશે. એટલે જ્યાં લોકોને ખબર હોય કે ફાડી નાખવામાં આવશે ત્યાં બધાય સીધા ચાલે. એટલે મિત્રો, ખોટી ગુજરાતમાં પંથ સંપ્રદાય
ધર્મની દુકાનોવાળા ઘણા છે, એટલે જ મારે ખાસ આ વિડીયો બનાવીને તમને કહેવું પડે છે. બધા દંભી પાખંડી ખોટા માણસો છે. તમામ ઉર્જા મજબૂત બનવા ઉપર માનસિક, શારીરિક, આર્થિક અને શક્ય હોય તો પાવર, સત્તા પણ મેળવો. આ બધું હશે તો જ સગા સંબંધી છે, તો જ તમારી પડખે સમાજ છે, અને તો જ તમે તમારી જાતનું પરિવારનું રક્ષણ કરી શકશો. ધન્યવાદ.